હવે ઉષ્મા રાસાયણિક સમીકરણો. હવે ઉષ્મા રાસાયણિક સમીકરણ આપણે કોને ગણી શકીએ? તો કોઈ પણ એન્થાલ્પીના ફેરફાર સહિત દર્શાવેલ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા હોય એને ઉષ્મા રાસાયણિક સમીકરણ ગણી શકાય છે. તો ઉષ્મા રાસાયણિક સમીકરણ એટલે કે એન્થાલ્પીના ફેરફાર સહિત દર્શાવેલા સમતોલિત રાસાયણિક સમીકરણ જે છે એ સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે. તો એન્થાલ્પીના ફેરફાર સહિત દર્શાવેલ સમતોલિત રાસાયણિક સમીકરણ જેને ઉષ્મા રાસાયણિક સમીકરણ તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ N2+3H2 gives 2NH3. હવે આ પ્રકારના સમીકરણો હોય ત્યાં પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ એ પણ દર્શાવવામાં આવે છે. એટલે ભૌતિક સ્થિતિ પણ દર્શાવીએ છીએ. હવે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ એન્થાલ્પી ફેરફાર સહિત, તો મારે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી દર્શાવવી પડે. તો એમોનિયાના ઉત્પાદનની આ જે હેબર વિધિ છે જેની પ્રમાણિત એન્થાલ્પી જે છે એ -91.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. તમારે આ ઉદાહરણ કે કંઈ યાદ રાખવાની જરૂર નથી, કોઈ મૂલ્યો કંઈ જરૂર નથી અત્યારે, આ સમજવાની વસ્તુ છે. તો અહીંયા આગળ આ એન્થાલ્પી ફેરફાર સહિત દર્શાવેલ સમીકરણ સમતુલિત પણ છે, એટલે સમતુલિત રાસાયણિક સમીકરણ. આ સમીકરણ જે લખ્યું આ સમીકરણને શું કહેવાય? ઉષ્મા રાસાયણિક સમીકરણ તરીકે ઓળખી શકાય. વધુમાં જ્યારે સમીકરણ જે છે એ સમીકરણ ઉલટાવવામાં આવે, એટલે કે આ પુરોગામી છે એના બદલે પ્રતિગામી કરવામાં આવે, જો સમીકરણ તમે ઉલટાવવામાં આવે તો એની જે પ્રમાણિત એન્થાલ્પી છે એ પ્રમાણિત એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ મૂલ્યની માત્રા એટલે કે આ ચિહ્ન એ બદલાય છે. એટલે કે પુરોગામી દિશામાં ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ એટલે ઉષ્મા ક્ષેપક. હવે આની આ પ્રક્રિયા હું ઉલટાવી નાખું કે 2 મોલ એમોનિયા ગેસ એનું વિઘટન કરવામાં આવે, એનું વિઘટન કરો તો N2 અને H2 મુક્ત થયા. પણ સમીકરણ તમે ઉલટાવી નાખ્યું તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપકના બદલે ઉષ્મા શોષક બને. ચિહ્ન બદલાઈ જશે, માઇનસના બદલે +91.8 કિલો જૂલ પ્રતિ મોલ. તો આવી રીતે આટલો ટોપિક ઉષ્મા રાસાયણિક સમીકરણમાં. ખાલી વ્યાખ્યા ધ્યાનમાં રાખજો. અને એક આ વસ્તુ કે સમીકરણ ઉલટાવો તો ડેલ્ટા એચના મૂલ્યમાં ફેરફાર શક્ય બને છે. હવે ત્યાર પછીની આપણે થિયરી આવે છે, અગત્યની થિયરી છે જેને કહેવામાં આવે છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. તો હેઝ નામના વૈજ્ઞાનિકે આપેલો ઉષ્મા સંકલનનો જે નિયમ છે એ નિયમ લખો. હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ લખો. ત્યાર પછી ઉદાહરણ એનું આપો અને ઉદાહરણ આપીને સમજાવો. ટૂંકમાં હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ સમજાવો તો પણ આપણે નિયમ લખી ઉદાહરણ આપવું પડે. એ સમજૂતી આપ્યા પછી તેની ઉપયોગિતા છે એ ઉપયોગિતા પણ લખો. તો આ રીતની 3 માર્ક્સની એક અગત્યની થિયરી આ પણ થાય છે. તો સૌ પ્રથમ હેસ નામનો આ વૈજ્ઞાનિક હતો. આ હેસ નામનો જે વૈજ્ઞાનિક જેણે અચળ ઉષ્મા સંકલન છે
એનો નિયમ આપેલો છે. જો સરળ ભાષામાં સમજીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે એક જ તબક્કામાં કરો કે એક કરતાં વધુ તબક્કામાં કરો, છતાં તેમાં રહેલો ઉષ્માનો જે ફેરફાર છે એ ફેરફાર હંમેશા અચળ રહે છે. એટલે કોઈ પણ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક કરતાં વધુ તબક્કામાં થાય, પણ એમાં થતો એન્થાલ્પીનો જે ફેરફાર છે એ એન્થાલ્પી ફેરફાર હંમેશા અચળ હોઈ શકે, જેને હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ તરીકે ઓળખી શકાય છે. હવે સામાન્ય રીતે આપણે સૌ પ્રથમ નિયમ લખીએ કે હેઝનો અચળ ઉષ્મા સંકલન એનો નિયમ શું છે. તો જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ એની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, એટલે કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કેટલી પ્રાપ્ત થઈ શકે, તો તેની પ્રમાણિત પ્રક્રિયા જે એન્થાલ્પી છે એ એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી જે તબક્કો છે એ મધ્યવર્તી તબક્કાની જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમાં તેમની એન્થાલ્પીનો જે સરવાળો છે એ એન્થાલ્પીનો સરવાળો જેને પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી જે હોય એ પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી હશે. હવે આ રીતનો હેઝનો અચળ ઉષ્મા સંકલનનો તમને નિયમ આપ્યો છે, એટલે થોડોક લાંબો છે, સમજવામાં પણ થોડોક વ્યવસ્થિત સમજવો પડે કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કેટલી, તો કે પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની કે જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી હોઈ શકે છે. હવે આ રીતનો હેઝનો ઉષ્મા સંકલનનો આ નિયમ થયો. હવે આના ઉપરથી ઉદાહરણ સમજો તો વધુ ક્લિયર થઈ શકે છે, તો આપણે ઉદાહરણ સમજવું પડે. હવે એ ઉદાહરણ સમજવામાં ધારો કે આપણે કાર્બન ગ્રેફાઇટ છે, એ કાર્બન ગ્રેફાઇટનું હવાની હાજરીમાં તમે દહન કરો અને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો કાર્બનનું હવાની હાજરીમાં દહન કરો, કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થઈ શક્યો. એમાં થતો પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર છે એ કેટલો છે એ તમારે શોધવો છે. હવે આ પ્રક્રિયા થઈ, આપણે સીધી એક જ તબક્કામાં લખી નાખી. હવે આની આ પ્રક્રિયામાં આપણે કાર્બન મોનોક્સાઇડ મેળવવો છે, પણ આ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં પણ શક્ય બની શકે છે. તો આની આ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં, જેમાં કાર્બન મોનોક્સાઇડ મુખ્ય નિપજ છે, છતાં કાર્બન મોનોક્સાઇડ સાથે થોડોક આમાં CO2 વાયુ પણ મુક્ત થતો હોય છે. ભલે આપણે C+½ O2 CO લખ્યું કાર્બન મોનોક્સાઇડ, પણ આ પ્રક્રિયામાં થોડોક CO2 પણ બને છે. આથી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર સીધો તમે ગણી શકતા નથી. તો આપણે સીધો એન્થાલ્પી ફેરફાર ગણી ના શકીએ, તો એમાં તમારે આડકતરી રીતે
નીચેના બે સમીકરણોનો ઉપયોગ કરીને સીઓનું મૂલ્ય તમારે શોધવું પડે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન થોડાક અંશે કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે અને થોડાક અંશે કાર્બન ડાયોક્સાઇડ બનતો હોવાથી તમે આ પ્રક્રિયાનો સીધો જ એન્થાલ્પી ફેરફાર જે છે એ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ અંશ શોધી શકતા નથી. તો આ પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડ સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ થોડા ઘણા અંશે બને છે, માટે તમે એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ અંશ છે એ સીધો શોધી શકતા નથી. સીધો શોધી ના શકીએ, પરંતુ આડકતરી રીતે નીચેની પ્રક્રિયાઓ દ્વારા શોધી શકાય છે. તો આડકતરી રીતે નીચેની પ્રક્રિયાઓ દ્વારા શોધી શકો. જેમ કે આપણે કહ્યું કે કાર્બનનું હવાની હાજરીમાં દહન થાય, તો એ કાર્બન ગ્રેફાઇટનું હવાની હાજરીમાં દહન થતાં થોડા ઘણા અંશે કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે. તો એનો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ એન્થાલ્પી ફેરફાર -393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે આ કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ તો બન્યો છે અને વધુમાં અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ એક તો આ રીતે બને કે કાર્બનનું હવાની હાજરીમાં દહન થાય થોડા ઘણા અંશે કાર્બન ડાયોક્સાઇડ, વધુમાં આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો છે એ પણ થોડા ઘણા અંશે ફરીથી ઓક્સિજન સાથે સંયોજાય. એ બન્યા પછી ફરીથી ઓક્સિજન સાથે સંયોજાય અને પણ કાર્બન ડાયોક્સાઇડ બનાવતો હોય છે, જેમાં ડેલ્ટા એચ અંશનું મૂલ્ય જે છે એ મૂલ્ય -283.0 કિલો જૂલ પ્રતિ મોલ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આપણે કહ્યું કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનાવો, પણ એમાં થોડા ઘણા અંશે આવી બે રીતે કાર્બન ડાયોક્સાઇડ બને. થોડા ઘણા અંશે કાર્બન સીધો O2 સાથે સંયોજાય કાર્બન ડાયોક્સાઇડ બનાવે. બીજી રીતે એ કાર્બન મોનોક્સાઇડ બન્યા પછી ફરીથી હાફ O2 સાથે સંયોજાય કાર્બન ડાયોક્સાઇડ બનાવે. આ બંને પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર થયો છે. હવે આપણે તો મેઇન કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ માટે એન્થાલ્પી ફેરફાર શોધવો છે. તો જેના માટે કાર્બન મોનોક્સાઇડ માટે ફેરફાર શોધવો હોય એ તો નીપજ બાજુ છે. એ નીપજ બાજુ હોય તો મારે આ કાર્બન મોનોક્સાઇડને નીપજ બાજુ લાવવા સમીકરણ 2 ને ઉલટાવવું પડે છે. તો આના ઉપરથી કહી શકાય કે સમીકરણ અથવા તો કાર્બન મોનોક્સાઇડની તમારે જે સર્જન એન્થાલ્પી શોધવી છે એ સર્જન એન્થાલ્પી શોધવા સમીકરણ 2 ને તમે ઉલટાવો છો. સમીકરણ 2 ને ઉલટાવી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. તો સમીકરણ 2 ને ઉલટાવો છો. હવે સમીકરણ 2 ને ઉલટાવી 1 અને 2 બંનેનો તમે સરવાળો કરો. તો પહેલું સમીકરણ તો યથાવત જ તમે લખવાના છો કે પ્રથમ સમીકરણમાં તો અહીંયા C+O2 gives CO2, એમાં એન્થાલ્પીનો ફેરફાર -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. પણ સમીકરણ 2 ને તમે ઉલટાવી નાખો છો. સમીકરણ 2 ને આપણે ઉલટાવી નાખીએ તો અહીંયા આગળ લખાશે CO2 gives CO plus half O2. તો આવી રીતે સમીકરણ 2 ને ઉલટાવીએ તો ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ હોય તો કેવું થશે? પ્લસ. તો અહીંયા માઇનસના બદલે +283.0 કિલો જૂલ પ્રતિ મોલ. હવે સમીકરણ 2 ને ઉલટાવીને બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો જે સરખે સરખું હશે કોમન નીકળી જશે. CO2 ગયું,
અહીંયા C+1O2 આ બાજુ ½ O2, અહીંયા 1 મોલ ઓક્સિજન, અડધો મોલ ઓક્સિજન, તો અહીંયા આગળ ઓછાને વધુ તરફ ટ્રાન્સફર કરો, એકમાંથી અડધો મોલ બાદ કરો તો આ બાજુ શું આવે, ½ O2 થઈ શકે, અને ઇટ્સ ગીવ શું આવી ગયું, CO. તો આપણી ઉપરની પ્રક્રિયા છે એ આવી ગઈ કે કાર્બનનું હવાની હાજરીમાં દહન કરતા કાર્બન મોનોક્સાઇડ બન્યો, જેનો એન્થાલ્પીનો ફેરફાર, તો આને ડેલ્ટા H1 ગણીએ, આને 2 ગણીએ, બંનેનો સરવાળો કરીએ તો આપણને આ કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર મળી જશે. ડેલ્ટા H_R એટલે શું, તો કે ડેલ્ટા H1 વત્તા ડેલ્ટા H2 એટલે કે -293.5 વત્તા 283, માટે એની ડેલ્ટા H ની કિંમત આ બંનેની બાદબાકી કરતા જે પ્રાપ્ત થાય છે -110.5 કિલો જૂલ પ્રતિ મોલ. તો આવી રીતે તમને આ પ્રક્રિયા માટે હેઝના ઉષ્મા સંકલનના નિયમના આધારે આપણને પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પ્રાપ્ત થઈ શક્યો છે. તો ઉદાહરણ તમારું પૂર્ણ થયું. હવે આના ઉપરથી સરળ ભાષામાં નિયમ લખવો હોય તો પણ તમે લખી શકો. ઉદાહરણ તો આપણું પૂર્ણ થઈ ગયું. તો આપણને નિયમ શું કહેતો હતો, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, આપણા જુદા જુદા તબક્કામાં કરી, તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા H, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની એકંદર પ્રક્રિયા સમાન હોય, તો બંનેમાં એક પ્રક્રિયા આપણી સમાન આવી, તો સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તો તેમની એન્થાલ્પીનો શું કર્યો આપણે, સરવાળો. એ એન્થાલ્પીનો સરવાળો જે કર્યો એ પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી હોઈ શકે છે. અથવા તો તમે સીધી રીતે પણ કહી શકો કે કોઈ પણ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક કરતાં વધુ તબક્કામાં થાય તો તેનો એન્થાલ્પીનો ફેરફાર જે છે એ હંમેશા કેવો હોય છે, સમાન હોય છે. વધુમાં આ જે હેઝનો ઉષ્મા સંકલનનો જે નિયમ છે એને સાંકેતિક, આ ઉદાહરણ છે એ ઉદાહરણને સાંકેતિક સ્વરૂપે પણ સમજી શકાય છે. અને સાંકેતિક સ્વરૂપે પણ તમે સમજી શકો. ધારો કે આપણી પાસે કોઈ પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં A gives B, પ્રક્રિયા A gives B જે એક જ તબક્કામાં થાય છે. હવે એક જ તબક્કામાં આ પ્રક્રિયા થઈ, વધુમાં આની આ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં પણ શક્ય બને છે. તો બીજી રીતે આપણે લખીએ તો એક કરતાં વધુ તબક્કામાં એટલે એમાંથી આપણને C મળે, Cમાંથી D મળે, Dમાંથી પછી B મળે. તો બીજી રીતે આ મુજબ પણ થઈ શકે છે. જેમ કે આપણે કહ્યું કે કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયક A, એમાં પ્રક્રિયા થઈને નિપજ તમને મળી છે B, એમાં થતો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H. તો આ જે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો છે, 110.5. આ થિયરીમાં ડેલ્ટા Hના મૂલ્યો યાદ રાખવા પડશે. તો A gives B એનો એન્થાલ્પી ફેરફાર કેટલો, તો પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ, એક કરતાં વધુ તબક્કામાં પણ થઈ શકે કે પહેલાં Aમાંથી નિપજ C બની, એ Cમાંથી નિપજ D બની અને Dમાંથી નિપજ B મળી. એક કરતાં વધુ તબક્કામાં પણ આ શક્ય બની, જેમાંથી Aમાંથી આપણને C મળે એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H1 તરીકે આપણે ઓળખીએ. અહીંયા Cમાંથી D ડેલ્ટા H2 તરીકે ઓળખીએ અને Dમાંથી B ડેલ્ટા H3 તરીકે પણ ઓળખી શકાય.
તો આના ઉપરથી કહી શકાય કે માટે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો? તો દરેક જુદા જુદા તબક્કાઓના એન્થાલ્પી ફેરફાર એના સરવાળા જેટલો. એટલે દરેક તબક્કાના એન્થાલ્પી ફેરફાર એના સરવાળા જેટલો જ તમને આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પ્રાપ્ત થઈ શકે છે. તો આવી રીતે આ ટોપિક તમારો પૂર્ણ થયો. હવે હેઝના અચળ ઉષ્મા સંકલન એના ઉપયોગો શું છે? તો હેઝના ઉષ્મા સંકલનના નિયમ એની 3 ઉપયોગિતા છે. પહેલી ઉપયોગિતા કે આ જે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ છે એ નિયમ મુજબ ઉષ્મા રાસાયણિક જે સમીકરણો હોય છે એ સમીકરણોના સરવાળા અને બાદબાકી કરી શકાય છે. જેમ કે આપણે અહીંયા સરવાળા બાદબાકી કર્યા તો આ નિયમ મુજબ ઉષ્મા રાસાયણિક સમીકરણોના સરવાળા બાદબાકી તમે કરી શકો. વધુમાં કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમના એન્થાલ્પી ફેરફાર તમે પ્રાયોગિક રીતે માપી શકતા નથી, તો એ ફેરફારો પણ સૈદ્ધાંતિક રીતે હેઝના નિયમ દ્વારા શોધી શકો. એટલે કે જે એન્થાલ્પી ફેરફાર પ્રાયોગિક રીતે માપી શકાતા નથી, તો જે એન્થાલ્પી ફેરફાર પ્રાયોગિક રીતે માપી શકાતા નથી તેમને આ નિયમના આધારે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી મેળવી શકાય છે. એટલે કે કેટલાક એન્થાલ્પી ફેરફારો કેવા હોય? અતિ સૂક્ષ્મ હોય. અતિ સૂક્ષ્મ હોવાથી આપણે પ્રાયોગિક રીતે માપી શકતા નથી. તો આવા જે એન્થાલ્પીના ફેરફારો છે એ ફેરફારો આપણે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરીને પણ હેઝના નિયમના આધારે મેળવી શકીએ છીએ. વધુમાં આજે હેઝના ઉષ્મા સંકલનના નિયમના આધારે જુદા જુદા પ્રકારની એન્થાલ્પી જેમ કે આયનીકરણ એન્થાલ્પી જેને કહેવાય ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી, ત્યાર પછી દહન એન્થાલ્પી, પ્રક્રિયાની દહન એન્થાલ્પી એટલે ડેલ્ટા CH તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી તેની સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા H, ફંક્શન એન્થાલ્પી, વિધેય એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકાય. અને ત્યાર પછી વિઘટન એન્થાલ્પી, વિઘટન કરવું એટલે ડિવાઈડ કરવું, ડેલ્ટા H_D તરીકે પણ ઓળખી શકાય. આવી જુદા જુદા પ્રકારની, એટલે કે જેના આધારે આયનીકરણ એન્થાલ્પી, દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, વિઘટન એન્થાલ્પી વગેરેની પણ ગણતરી કરી શકાય છે. તો અહીંયા સુધી તમારો હેઝનો અચળ ઉષ્મા સંકલન એનો નિયમ થઈ શકે છે. વધુમાં આ નિયમને એ રીતે પણ તમે કહી શકો કે કોઈ પણ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, જેમ કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક કરતાં વધુ તબક્કામાં થાય, એમાં થતા એન્થાલ્પી ફેરફાર જે છે એ એન્થાલ્પી ફેરફારનો સરવાળો હંમેશા અચળ હોય એને હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે આ થિયરી તમારી પૂર્ણ થઈ. ફરી એકવાર રિપીટ કરો. અગત્યની થિયરી છે કે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ સમજાવો, ઉદાહરણ સહિત અને ઉપયોગો પણ લખો. નિયમ યાદ રાખજો કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, જેમ કે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, ત્યારે તેની પ્રમાણિત પ્રક્રિયા જે એન્થાલ્પી છે એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની
તો પ્રક્રિયાનો જે મધ્યવર્તી તબક્કો હોય જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય, આપણે અચળ તાપમાને આ પ્રક્રિયાને વિભાજિત કરી શકતા હોઈએ તો તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પણ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જો હોઈ શકે છે. એટલે કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી અહીંયા 110 પોઈન્ટ જે આપણને પ્રાપ્ત થઈ છે કે જેનું મૂલ્ય 110.5, તો એ મૂલ્ય અહીંયા પણ તમને મળી શકે. નિયમ પછી ઉદાહરણ આપ્યું કે ધારો કે કાર્બન ગ્રેફાઇટનું દહન કરો, કાર્બન મોનોક્સાઇડ બને તો એનો એન્થાલ્પી ફેરફાર કેટલો? પણ કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને ત્યારે થોડા ઘણા અંશે CO2 પણ બનતો હોય છે, અને થોડા ઘણા અંશે CO2 બને તો પછી આ પ્રક્રિયાનો તમે એન્થાલ્પી ફેરફાર ચોક્કસ એક જ તબક્કામાં મેળવી શકતા નથી. એટલે આપણે આડકતરી રીતે એક કરતાં વધુ તબક્કામાં મેળવવો પડે. જેમ કે કાર્બન સાથે સીધો ઓક્સિજન સંયોજાય, કાર્બન મોનોક્સાઇડ સાથે થોડો કાર્બન ડાયોક્સાઇડ બને, અથવા તો કાર્બન મોનોક્સાઇડ બન્યા પછી એ ઓક્સિજન સાથે સંયોજાય તો પણ કાર્બન ડાયોક્સાઇડ બને, જેના એન્થાલ્પી ફેરફારના મૂલ્યો સીધો ઓક્સિજન સંયોજાઈને CO2 બને, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ તો -393.5, કાર્બન મોનોક્સાઇડમાંથી ડાયોક્સાઇડ બને તો -283.0. મૂલ્યો યાદ રાખજો, થિયરી છે એટલે. તો આવી રીતે આ થયું. પણ આપણે તો શું જોઈએ છે તો કે આપણે કાર્બન મોનોક્સાઇડ એની સર્જન એન્થાલ્પી જોઈએ છે, તો એ તો નિપજ તરફ છે, અને અહીંયા તો કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયક તરફ. અને નિપજ તરફ લાવવા માટે આપણે સમીકરણ 2 ને શું કરવું પડે? ઉલટાવવું પડે. 2 ને ઉલટાયા પછી બંને સમીકરણનો સરવાળો તમારે કરવો પડે છે. તો આવા સંજોગોમાં પ્રથમ પ્રક્રિયા તો તમારી યથાવત રહેશે. પ્રથમ પ્રક્રિયા યથાવત, બીજી પ્રક્રિયા ઉલટાવી, ΔHનું મૂલ્ય માઇનસ હતું એમાંથી પ્લસ, બંનેનો સરવાળો કર્યો તો સરવાળો કરતાં તમને મૂળ પ્રક્રિયા C+½ gives CO ગેસ એ મૂળ પ્રક્રિયા તમને મળી ગઈ. આ બંનેનો સરવાળો કરો, -110.5 વેલ્યુ મળી ગઈ. તો આવી રીતે પ્રક્રિયા એક જ તબક્કામાં કરો કે એક કરતાં વધુ તબક્કામાં કરો પણ તેમનો એન્થાલ્પી ફેરફાર હંમેશા અચળ જ રહે. પછી આવું જ આ સામાન્ય ઉદાહરણ આપ્યું કે ધારો કે પ્રક્રિયા A gives B એક જ તબક્કામાં થાય તો એનો એન્થાલ્પી ફેરફાર કેટલો? તો કે એના જુદા જુદા તબક્કાઓમાં થતા એન્થાલ્પી ફેરફાર એના સરવાળા જેટલો જ હોય. એટલે કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક કરતાં વધુ તબક્કામાં થાય પણ તેમના એન્થાલ્પી ફેરફારનો સરવાળો અચળ અથવા તો સમાન જ હોય છે. એટલે આવું કહી શકીએ આપણે કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક કરતાં વધુ તબક્કામાં થાય તો તેમાં થતો જે એન્થાલ્પી ફેરફાર છે એ એન્થાલ્પી ફેરફાર સમાન અથવા તો અચળ હોય છે. આને પણ હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ જૂની બુકમાં કહેવાતો. આના ઉપયોગો શું? તો કે આ નિયમના દ્વારા ઉષ્મા રાસાયણિક સમીકરણોના સરવાળાને બાદબાકી એટલે સમીકરણોના પણ સરવાળા બાદબાકી કરી શકો. વધુમાં કેટલાક એન્થાલ્પીના ફેરફારો અતિ સૂક્ષ્મ જે પ્રાયોગિક રીતે માપી નથી શકતા તો આ નિયમના આધારે તેમને સૈદ્ધાંતિક રીતે તમે મેળવી શકો છો. વધુમાં આ નિયમના આધારે આયનીકરણ એન્થાલ્પી, દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, ટૂંકમાં વિવિધ પ્રકારની એન્થાલ્પી જે યાદ આવે એ બધી જ એન્થાલ્પી પણ તમે શોધી શકો છો. ઓકે, તો આની સાથે આપણો આ જે નિયમ છે એ પૂર્ણ થયો.